ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે શું જોતા છે હમણાં? ચેપ્ટર નંબર 4. સરસ, 3 એમ કે ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ચાલો એક કામ કરો, આપણે એકદમ ટટ્ટાર બેસી જાઓ. હવે એકદમ ઢીલા એકદમ ફ્રેશ થઈ જાઓ. ફટાફટ સ્ટાર્ટ કરીએ. આપણે આજે લગભગ આપણો કયો ત્રીજો ચોથો દિવસ છે આજે, બરાબર. સૌથી પહેલા દિવસે આપણે શું જોયેલું? થિયરી જોયેલી અને લાભના દાખલા, ત્યાગના દાખલા સ્ટાર્ટ કરેલા. બીજા દિવસે આપણે લાભના દાખલા જોયા અને ત્રીજા દિવસે આપણે શું જોયેલું પાછું? આપણા પુનઃ મૂલ્યાંકન ખાતાનું નમૂનો જોયો. અને પછી આપણે દાખલા નંબર 14 ગણેલો ગયા લેક્ચરમાં. દાખલા નંબર 14માં એનામાં આપણે શું જોયેલું? પુનઃ મૂલ્યાંકન ખાતું. ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની શું જરૂર પડે? કે જો ભાગીદારીનું પુનર્ગઠન કરવું હોય ને તો એની માટે આપણને કયા ખાતાની જરૂર પડે? પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાનું નિકનેમ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. કોનું નિકનેમ છે? પુનઃ મૂલ્યાંકન ખાતાનું. પુનઃ મૂલ્યાંકન એટલે કેમ પુનઃ મૂલ્યાંકન કરવું પડે? ભાગીદારીનું પુનર્ગઠન, એનો મતલબ કે કોઈ નવું એડ થતું છે, મતલબમાં જૂની ભાગીદારી બ્રેક થતી છે અને નવી ભાગીદારી ફોર્મ થતી છે, એટલે જૂની તૂટીને નવી ભાગીદારી બનશે, બરાબર. તો એનામાં શું થશે ખબર? કે ભાઈ અત્યાર સુધીનો હિસાબ છે ને એ પહેલાં જોઈ લેવું. અત્યાર સુધીનું એટલે જે નવો મેમ્બર આવવાનો છે ને, ના તો એને આ લોકોનો ટોપલો આના માથે જવો જોઈએ, ના તો આ લોકોનો ભાગનો ફાયદો આને જવો જોઈએ. એટલે અત્યાર સુધીનો બધો હિસાબ કરી દો અને એને જૂના ભાગીદારના મૂડી ખાતામાં નાખી દો અને કાલે સવારથી પેલો આવશે એટલે આપણે નવી ગિલ્લી નવો દાવ. એના માટે આપણે શું કરીએ? દરેક મિલકતનું ને દરેક દેવાનું શું કરીએ? પુનઃ મૂલ્યાંકન ખાતું. અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં સેમ ફોર્મેટ શું હોય? આ બાજુ ઉધાર અને આ બાજુ જમા. ઉધાર બાજુ હંમેશા શું લખાય? નફા નુકસાન ખાતું યાદ કરો. ઉધાર બાજુ શું લખાય? ખર્ચા. અને જમા બાજુ શું લખાય? એટલે જેટલું બી નહીં ગમે ને આપણને, કે ખર્ચા થાય તો ગમે કોઈને, પણ આવક થાય તો, મેં કીધું ને મારી ફિયાલી મને ગમેલું, મેં કીધું તો એવી રીતે આવક થાય તો ગમે ને. તો જે નહીં ગમે એટલે કે ખર્ચા નહીં ગમે એવું બધું કાં જાય? ઉધાર બાજુ. અને જે ગમે એવું કંઈ થાય તો જમા બાજુ, બરાબર. અને આપણે દાખલા નંબર 14 જોઈ લો. હવે એના પછીનો દાખલા નંબર 15 પર આવો. એક મસ્ત અક્ષરથી હેડિંગ આપજો, દાખલા નંબર 15 અને પેજ નંબર. ભાઈ જેટલા વિડીયોમાં જોતા છે પેજ નંબર કયું છે કહેજો એ લોકોને. તારું અલગ જ દુઃખ છે પાછું. હાલે પેજ નંબર છે 53. દેખાયું? શું કીધું છે? એકવાર રકમ વાંચો. કોણ કોણ છે પાર્ટનર? રામ રહીમ અને ત્રણ ધર્મ આવી ગયા. રામ, રહીમ, હિન્દુ, મુસલમાન, નાનક એટલે શીખ. ચાલો આ 3 જણા મળીને શું કરતા છે? ભાગીદારીમાં બિઝનેસ કરતા છે. પછી શું થયું? આગળ વાંચો. એટલે નફા નુકસાનનું પ્રમાણ કેવું હતું? ત્રણેયનું સરખું હતું. અને તારીખ 31/3/2013નું પાકું સર્વે આપણને આપી દીધું. તો એટલું યાદ રાખજો, જે આપણને પાકું સર્વે આપેલું હોય ને તે હંમેશા ગયા વર્ષનું હોય. એટલે ગયા વર્ષનું પતી ગયું, ત્રીજા મહિનામાં વર્ષ પતે ને, અને પછી આપણે કરંટ યરમાં એનું દાખલો ગણતા છે. એટલે ગયા વર્ષની ઇન્ફોર્મેશન આપણને આપી દીધી પાકા સર્વેમાં. અને પછી શું કીધું જોઉં તો વાંચો ફટાફટ. ઓકે, એટલે આનામાં એવું કહેતા છે આ બે લીટીમાં મને એટલું ખબર પડી કે એ લોકો નફા નુકસાનનું પ્રમાણ છે ને, જે દિવસે પાકું સરવૈયું બનાવ્યું ને, કઈ તારીખે બનાવે પાકું સરવૈયું ગયા વર્ષે જોઉં તો 31/3/2013, બરાબર. તો જે દિવસે પાકું સરવૈયું બનાવ્યું ને, આખા વર્ષ પૈતું, અને તો એ જે દિવસે ભાઈ આજે પાકું સરવૈયું આપણે બનાવીને કમ્પ્લીટ કરી દીધું, એનો મતલબ કે આપણો વાર્ષિક હિસાબ બની ગયો. વાર્ષિક હિસાબમાં યાદ છે ને પાકું સરવૈયું બંધું છેલ્લે પાકું સરવૈયું બનાવ્યું. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે જો 3 કેવા લેતા છે પ્રમાણ? પહેલાં સરખા લેતા હતા, સરખે હિસ્સે હતા ને એ લોકો. એટલે કોઈ બી પીઝા આવ્યો, કંઈ બી આવ્યો, જે બી પ્રોફિટ થયો એનું કેટલા કમ્પ્લીટ ટુકડા પડતા? 3. અને એક ત્રણેય જણ લઈ લેતા. અને હવે લોકોએ બદલીને શું નક્કી કર્યું? 3, 2 અને એટલે રામને 3, રહીમને 2 અને નાનકને 1 જ. અચ્છા એવું છે. તો એ લોકોએ બદલવાનું નક્કી કર્યું. તો કાલથી નવી ભાગીદારી ફોર્મ થવાની છે.
તો આજે શું કરી નાખીએ એનું પુનઃમૂલ્યાંકન. હવે પુનઃમૂલ્યાંકન કરવા માટે તમને ખબર હોવી જોઈએ કે કયું ખાતું બને, પુનઃમૂલ્યાંકન ખાતું. અને એનું નિકનેમ શું છે? નફા નુકસાન હવાલા ખાતું. નફા નુકસાન ખાતું તો અલગ આવે, એ વાર્ષિક હિસાબમાં આવે. નફા નુકસાન હવાલા ખાતું શું છે? નિકનેમ છે. કોનું નિકનેમ છે ભાઈ? પુનઃમૂલ્યાંકન ખાતાનું. અને પુનઃમૂલ્યાંકન ખાતાની નીચે આપણે શું કરવાના છે? આપણે છે ને આમનોંધ બનાવીને, એટલે આમનોંધ એટલા માટે કે કોઈ ટીચરની રિક્વાયરમેન્ટ હોય તો આપણે ભાઈ આમનોંધ બી અહીંયા નીચે લખેલી જ છે, બરાબર. પેલું ખતવણી પર આમનોંધ પરથી ખાતાવહી ખતવણી કરતા યાદ છે? સેમ એ જ વસ્તુ થઈ ગઈ. પહેલાં આપણે આમનોંધ લખીશું, એમ મેં તમને ઊંધું કરેલું છે. પહેલાં મેં અહીંયા એન્ટ્રી અપાઈ દઉં ને પછી એની પરથી આમનોંધ લખાવું. બાકી ખરેખર શું થાય? પહેલાં આમનોંધ લખાય ને એના પરથી શું થાય? ખતવણી થાય. પણ એ રીતે હવે અડધાના ફંડામેન્ટલ પાકા નથી, એટલે મેં જેવી રીતે કરું એવી રીતે મતલબમાં કરો, બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા હેડિંગ મસ્ત હાર અક્ષરથી લખજો, પુનઃમૂલ્યાંકન ખાતું. મારી સાથે સાથે દોરો ફટાફટ. પુનઃ મૂલ્યાંકન ખાતું, કાં તો પછી દોરજો, વાંધો નહીં, ટાઈમ આપો. અમે હમણાં ખાલી ઉપર ધ્યાન આપો. આ દોરાઈ ગયું પુનઃમૂલ્યાંકન ખાતું. રૂપિયા વિગત અને વિગત. આ બાજુ આવે ઉ અને આ બાજુ આવે જ. ઉધાર અને જમા. નીચે શું બનાવી દઉં મેં? આમ નોંધનું બનાવી કાઢું, મેં ટોટલ કરી દઈશું. ચાલો ભાઈ, નીચે આપણે આમ નોંધ કરી નાખીશું. આમ નોંધ. આનામાં બાબત જે બી લખ્યું ને તો હાલમાં કંઈ લખતા નથી આપણે. બાબત જે એટલે ખાલી સિમ્પલ આપણે જે કર્યું ને તેનું, જેની આમ નોંધ કરે ને એનું લખી દેવાનું કે શું કર્યું ભાઈ, મિલકતમાં વધારો થયો તેના, દેવામાં ઘટાડો થયો તેના, જે હોય તે લખી કાઢવાનું. ખાલી તેના લખી દેવાનું છેલ્લે. અહીંયા ખાપા જો કે જરૂર નથી. અહીંયા બની ગયા આમ નોંધના ખાતા. તારીખની અહીંયા ક્રમ લખીએ આપણે, ક્રમ, વિગત અને ખાપા, અને અહીંયા આવશે ઉધાર અને અહીંયા આવશે જમા. ચાલો સ્ટાર્ટ કરીએ હવે ફટાફટ. આપણે હંમેશા કોની એન્ટ્રી આપવાની આ પુનઃમૂલ્યાંકન ખાતામાં? હવાલા, જે વધારાની માહિતી આપેલી હોય ને તેની. ચાલો સૌથી પહેલો હવાલો આપણને શું કહેતો છે? એટલે બે જણાની વાત કરી, જમીનની બી અને મકાનની બી. આપણે બંનેને હાથે લઈએ કે પહેલાં એક એકને પતાવીએ? જમીનની જ વાત કરો, મકાનને ભૂલી જાઓ હાલમાં. જમીનની નવી કિંમત કેટલી છે? અને પહેલાં કેટલી હતી? પહેલાં કેટલી હતી તે ક્યાંથી ખબર પડે? પાછું ઉપર પાકા સરવાળામાં જૂનું કીધેલું છે આપણે, એમાં જમીન કેટલાની છે? એટલે 5,50,000ની હતી ને હમણાં થઈ ગઈ 5,80,000ની. તો એનો મતલબ શું થયું? જમીનની કિંમત વધી કે ઘટી? કેટલી વધી ગઈ? 30,000થી વધી ગઈ ને. સારી વાત છે કે ખરાબ? તો કઈ બાજુ જાઉં મેં? જમા બાજુ. સરસ, હવે ક્લિયર. જમીન ખાતે કેટલા? 5,80,000, બરાબર ને? 5,80,000 લખું ને, જેટલાનો ફાયદો થાય એટલો જ લખવાનો, બરાબર. એટલે કેટલા લખું મેં? 30,000. હવે મને કહો, પુનઃમૂલ્યાંકન ખાતું કઈ સાઈડ જતું છે? પુનઃમૂલ્યાંકન ખાતું કઈ સાઈડ જતું છે? જમા બાજુ. આયરું જમા બાજુ લખાયું ને, તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો જમીન ખાતું ઉધાર. તો આવી રીતે આપણે આમનું લખીશું, જમીન ખાતે તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા? 30,000. કાં તો આમ નોંધ આવી રીતે યાદ રાખવી ને તો આવી રીતે બી ચાલે કે જમીન વૈધી એટલે આવીને આપણી પાસે આવે તો ઉધાર, પુનઃમૂલ્યાંકન જમા. ખ્યાલ આવ્યો? ચાલો પછી શું થયું? આપણે ખાલી જમીનની જ વાત કરી ને પહેલા હવાલામાં બે આઈટમ આપેલી. જમીનની વાત કરી, હવે કોની વાત કરો? મકાનની કિંમત, નવી કિંમત કેટલી છે? 2,20,000, 2,30,000. અને પહેલાં કેટલી હતી? પહેલાં 2,20,000 હતી. તો બસ કેટલા વધ્યા? ખાલી પણ 10,000 ભલે વધ્યા, પણ સારી વાત છે ને. તો કઈ સાઈડ? તો મેં અહીંયા લખા મકાન ખાતે કેટલા?
ચેતન ખબર પડે ને? લખવાનું પછી છે, હમણાં પહેલાં ઉપર ધ્યાન આપી દો. હવે મને કેવું, હમણાં પુનઃમૂલ્યાંકન ખાતું કઈ સાઈડ જતું છે? કઈ સાઈડ ગયું ભાઈ? આપણે મકાનની એન્ટ્રી કાં આપી? જમા બાજુ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા, તો મકાન ખાતું ઉધાર. તો મેં અહીંયા પાછું લખી દઉં. કોણ હતું? મકાન. મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા? 10,000. ચાલો ફટાફટ ત્રીજો હવાલો વાંચો. શું કહે છે? યંત્રોની બજાર કિંમત કેટલી છે? 1,30,000. એટલે નવી કિંમત આપણે કેટલી લાવવાની છે ચોપડા પર? એનો મતલબ પહેલાં કઈ હશે યંત્રોની કિંમત તે ભૂસી કાઢવાની, અને હવે કેટલી લાવવાની છે? કેમ કે હવે બજારમાં એના 1,30,000 બોલાતા છે. તો પહેલાં કેટલા બોલાતા હતા? એટલે આપણા ચોપડામાં 2 લાખનું હતું. ના, 2 લાખનું હતું ને હવે ખાલી 1,30,000 બચી ગયા. તો એનો મતલબ કે યંત્રમાં કંઈ બગાડવું આવી, કંઈ ખામી આવી હશે. બરાબર ને? તો આ સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? ખરાબ વાત કઈ સાઈડ જાય? બરાબર. તો મેં અહીંયા શું લખું? યંત્ર ખાતે કેટલા? અહીંયા કંઈ ડોટ ડોટ નહીં આવે. કેટલાનું નુકસાન થયું આપણને? હવે મને કેવું, પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? ઉ કે જ? ઉધાર બાજુ. અહીંયા લખ્યું એટલે પુનઃ મૂલ્યાંકન ક્યાં જશે? ઉધાર. તો યંત્ર ક્યાં જશે? તો મેં અહીંયા લખા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલાનું લોસ ગયું આપણને? ઓકે. પછી શું થયું? જો ચોથા હવાલામાં, એટલે સ્ટોકની કિંમત કેટલા ટકા ઘટાડવાની છે? સીધી 10% ઘટી ગઈ કિંમત. બજારમાં એનો માર્કેટ રેટ કેટલો થઈ ગયો? 10% ઓછો થઈ ગયો. તો આ સારી વાત છે કે ખરાબ? જો સ્ટોક એટલે શું? આપણે કપડાની દુકાનનો ધંધો કરતા છે માની લો, તો આપણે કપડાની જીન્સની પેન્ટ છે ને, એક જીન્સ મેં 10,000ની લાવેલો, પણ હવે છે ને શું કર્યું ખબર? આખા માર્કેટમાં એની કિંમત કેટલી ઘટી ગઈ, અને એ પહેલાં 1,000-1,000માં વેચાતી ને, તે હવે 900-900માં જ વેચાવા લાગી. તો માર્કેટમાં એની કિંમત કેવી થઈ ગઈ? મેં ભલે મારા ચોપડામાં 1,000 રૂપિયાની ખરીદીને લાવેલો અને બતાવેલી છે 1,000 રૂપિયાની જીન્સ, તો બજારમાં કોઈ આપવાનું છે ને 1,000 રૂપિયા? બજારમાં એની કિંમત કેવી થઈ ગઈ? 10%. ખ્યાલ આવ્યો? તો આ સારી વાત થઈ ગઈ કે ખરાબ વાત? બરાબર. તો કઈ સાઈડ જાઉં મેં? અહીંયા શું લખવું? અને મેં સ્ટોક ખાતે, આખર બાખર કંઈ નહીં, સ્ટોક છે. એ લોકોએ કંઈ ચોખવટ નથી કરી. કેટલાનો હતો પહેલાં સ્ટોક આપણી પાસે? અને એના 10% ઘટી ગયા. તો 40,000ના 10%, એટલે કે 4,000નું નુકસાન. તો અહીંયા મેં લખું 4,000. હવે મને કહો, પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? ખ્યાલ આવે છે ને ભાઈ ચેતન? પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? તો સ્ટોક ક્યાં જશે? એટલે અહીંયા લખીશ મેં પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. કેટલા? 4,000. ચાલો ફટાફટ પાંચમો હવાલો શું કહેતો છે જરાક કેવું મને? ભાઈ ચોથો એટલે ચોથામાં 2 છે. આપણે 1 2, અચ્છા પહેલામાં 2 હતા કે? એટલે પહેલો, બીજો ને ત્રીજો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો આવ્યા હમણાં આપણે. ચોથો વાંચો ભાઈ. અલા પણ 2 જોગવાઈ મેં તો બી ગયો. મેં પહેલી વાર સાંભળ્યું. તમે પહેલી વાર સાંભળ્યું? ગાલખાદ અનામત અલગ અને વટાવ અનામત અલગ. આ શું કહેતો છે? મને તો કંઈ ખબર નહીં પડી. આ ગાલખાદ અનામત અને વટાવ અનામત શું હોય? બંને એક જ વસ્તુ આવે કે અલગ અલગ આવે? તો પહેલી વાત તો છે ને, આ સમજવા માટે એ સમજો કે દેવાદાર એટલે શું. દેવાદાર એટલે એવો માણસ કે જે આપણી પાસેથી પૈસા લેવાનો છે, કે એવો માણસ જે આપણે પૈસા દેવાનો છે. દેવાનો છે એટલે દેવાદાર, અને લેવાનો હોય તો આ તો મેં યાદ કરેલું છે. મેમરી ટ્રીક યાદ રાખવાની. પૈસા તું લેવાનો તો તું છે મારો લેણદાર, તું પૈસા મને દેવાનો તો તું છે મારો. એટલે દેવાદાર, બંનેમાંથી મિલકત કોણ છે અને માથા પર જવાબદારી કોણ છે? દેવાદાર મિલકત છે. સરસ. અને લેણદાર આપણી જવાબદારી છે.
તો દેવાદાર પર છે ને એ લોકો કહે ને કે ઘાલખાદ અનામત રાખો. ઘાલખાદ એટલે શું? પહેલાં તો ઘાલખાદ વિચારો. જે આપણા પૈસા ખાઈ જાય, પચાઈ જાય અને ભાગી જાય. આપણા પૈસા જે લોકો આપણને ડૂબી જાય ને આપણા પૈસા ધંધામાં, પ્રેક્ટિકલ લાઈફમાં જો બહુ લોકો પૈસા બહુ લબાડ હોય, લોકો બહુ પૈસા ડૂબી જાય આપણા ધંધામાં. તો જે પૈસા આપણા લોકો ખાઈ જાય ને એને કહેવાય ઘાલખાદ. શું કહેવાય? આ 11મા ધોરણમાં પારિભાષિક શબ્દો શીખેલા. અને ઘાલખાદ અનામત એટલે શું? તો અનામત એટલે ખબર આપણે જોગવાઈ અને અનામત ચેપ્ટર શીખેલા, ચેપ્ટર નંબર 3 ભાગ 2માં 11મા ધોરણમાં. એનામાં શું હતું? જોગવાઈ અને અનામત. તો ભાઈ અનામત એટલે શું? કે ભાઈ આપણને લાગે ભવિષ્યમાં કોઈ ખર્ચો છે, માની લો મારા લગ્ન છે ભવિષ્યમાં, તો મેં હમણાંથી પૈસા ભેગા કરા ને થોડા થોડા, હા ને, તો એ અનામત, એક ગુલ્લક બનાવે, ગુલ્લકને શું કહેવાય? અનામત. તો આપણે કઈ અનામત બનાવવાની છે? એનો મતલબ કે ઘાલખાદનું અનામત બનાવવાનું છે. ગુલ્લક બનાવો અને એનામાં છે ને થોડા થોડા પૈસા ભેગા કરો. કેમ? કારણ કે આપણને બીક છે કે કદાચ પેલો દેવાદાર છે ને ન કરે નારાયણને એરો પૈસા નહીં આપે. લાઈટ ગઈ. ચાલો ભાઈ, જે વિડીયોવાળા છે અમારે ત્યાં લાઈટ ગયેલી છે, ચોમાસું ચાલતું છે, એડજસ્ટ કરજો. એની અવાજ તો રેકોર્ડ થવાની જ છે, બેકગ્રાઉન્ડ નોઇઝ બી બહુ આવે. ચાલો કંઈ નહીં. તો જે આપણો પૈસા દેવાનો છે, જે દેવાદાર છે, માની લો એ પૈસા આપણા ખાઈ જવાનો છે. એ ખાઈ ગયેલો છે એકચ્યુઅલમાં કે આપણને શક છે? ખાલી આપણને શક છે કે કદાચ એ મારા પૈસા ખાઈ જાય તો મેં એન ટાઈમ પર ક્યાંથી પૈસા, મેં તો એ પૈસાના ભરોસે બેસી રહેલો હોવા ને તે ટાઈમે, તો મેં એ પૈસા ક્યાંથી રિકવર કરા? તો એની માટે છે ને મેં હમણાંથી ગુલ્લક બનાવી કાઢું. એટલે ટોટલ ભાઈ બધા પર શક હોય આપણને કે અમુક ચુનિંદા લોકો પર શક હોય? તો કેટલા ટકા પર આપણે ઘાલખાદ અનામત રાખવાનું છે? એટલે ટોટલ 100% જે આપણા દેવાદારો છે ને એમાંથી 5% લોકો પર આપણને શક છે. તો એ લોકોના પૈસા આપણે શું માની લઈએ? ઘાલખાદ. એટલે ડૂબી નથી ગયા પણ આપણે એનું અનામત બનાવી કાઢી. એટલે 5% શું થઈ ગયું? ઘાલખાદ અનામત. બરાબર. અને એ થઈ જાય એના પછી શું છે? જો વટાવ અનામત. તો આ વટાવ એટલે શું ભાઈ? વટાવ એટલે મેં શીખવાડેલું છે 11માં. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ કેવું હોય? એક છે તમે છે ને વેપારીની દ્રષ્ટિએ જુઓ ને એક હોય તમે ગ્રાહકની દ્રષ્ટિથી જુઓ. તો છે ને વેપારી માટે શું કહેવાય? વેપારીએ છે ને ડિસ્કાઉન્ટ આપ્યું કે લે ભાઈ તને મેં ડિસ્કાઉન્ટ આપું, તો વેપારી માટે શું છે? ખર્ચો છે. અને ગ્રાહકની દ્રષ્ટિથી જોઈ તો યાર ફાયદો થઈ ગયો મારો. તો ડિસ્કાઉન્ટ એની માટે મળેલ વટાવ કહેવાય અને વેપારી માટે આપેલ વટાવ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આપણને છે ને બહુ બધા દેવાદારો છે. દેવાદારો એનો મતલબ કે પૈસા દેવાના છે લોકો. એનો મતલબ આપણી પાસેથી એ લોકો માલ લઈ ગયેલા છે ઓલરેડી. મારી પાસેથી એ લોકો કપડાની 2 જોડી લઈ ગયેલા છે અને પૈસા લેવાના બાકી છે. એટલે એ લોકો કોણ બની ગયા? મારા દેવાદાર. પણ મને ખબર છે એમાંથી 2-4 પેલી માસી લોકો છે ને એ લોકો બહુ કિચકિચ કરે, પૈસા ઓછા કરાવે. બરાબર. તો આપણને એ લોકોએ હજુ સુધી ડિસ્કાઉન્ટ માગેલું છે પણ મને શક છે કે યાર આ લોકો બહુ કિટપીટ કરે ને મારે થોડુંક તો ડિસ્કાઉન્ટ આપવું જ પડવાનું છે. બરાબર. તો મેં હમણાંથી શું કરું? એની અલગથી જોગવાઈ કરી મૂકું. તો કેટલા ટકા મારે ડિસ્કાઉન્ટ માટે અલગ કાઢવાના છે? ટોટલ 2% મારે કાઢવાના છે. એટલે ટોટલ દેવાદારો છે એમાંથી 2%ના પૈસા તો આવવાના જ નથી, કારણ કે કમસે કમ 2% તો મારે શું આપવું પડશે? ડિસ્કાઉન્ટ. તો મને એક વસ્તુની સમજ પડી હવે આનામાં. ટોટલ મારી પાસે દેવાદારો છે, માની લો 100 જણા પાસે 100 રૂપિયા મારે લેવાના છે દેવાદારો પાસેથી. કેટલા રૂપિયા લેવાના છે? એમાંથી 5 રૂપિયા એવા છે કે જેના પર મને શક છે કે કદાચ આ 5 રૂપિયા નહીં આવે, એટલે કે 5%. અને એનામાંથી બી 2% એવા છે કે જેના પર મને એવું લાગે કે યાર આ લોકોને ડિસ્કાઉન્ટ આપવું પડશે. ખ્યાલ આવે? તો આની ગણતરી કેવી રીતે કરું? પહેલાં મેં ઘાલખાદ અનામત માઇનસ કરું કે પહેલાં વટાવ અનામત માઇનસ કરું? ઘાલખાદ અનામત પહેલાં માઇનસ કરું અને પછી વટાવ અનામત. અને જો પહેલાં વટાવ કર્યું અને પછી ઘાલખાદ કર્યું, કંઈ ફરક પડવાનો છે? હું ના પડશે. એટલું યાદ રાખજો, જેવી રીતે આપણને સિક્વન્સ હવાલામાં આપેલો હોય બરાબર એ જ રીતે આપણે ગણતરી કરવાની. બરાબર. એટલે પહેલાં આપણે 5% શું માઇનસ કરીશું? ઘાલખાદ અનામત. અને એના પછી જે વધેલું હોય ને એના 2% આપણે શું માઇનસ કરવાનું? વટાવ અનામત. ખ્યાલ આવ્યો? ચાલો, એટલે આનામાં બી તમને હવે ફંડા ક્લિયર. તો કરીએ હવે આપણે. મને એક વસ્તુ કહેવું, આ ઘાલખાદ અનામત આપણી માટે શું કહેવાય? સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ખરાબ વાત છે ને કે આપણે યાર ઘાલખાદ અનામત રાખવાનું છે. એટલે મને શક છે તો એ પૈસા મારે હવે અલગ કાઢવા પડે. અને વટાવ અનામત બી આપણી માટે શું છે? ખરાબ વાત છે.
એટલે આપણે કઈ બાજુ એમ બી તમને ખબર હોવી જોઈએ, ગાલખાદ અનામત અને વટાવ અનામત હંમેશા કઈ બાજુ લખાતું નફા નુકસાન ખાતામાં? યાદ કરો, ઉધાર બાજુ લખાતું ને. તો હમણાં બી આપણે કઈ બાજુ લખીશું? પણ આનામાં પાછી એક મગજમારી આવી ગઈ, મગજમારીઓનો ભંડાર છે આનામાં. એક એક કરીને કરીએ. પહેલાં વટાવ અનામતને હમણાં મગજમાં સ્ટોપ કરી દો કે ભાઈ તું 2 મિનિટ પછી આવ. પહેલાં આપણે કોનું કામ પતાવીએ? ચાલો પહેલાં આપણે ગાલખાદ અનામતનું કામ પતાવીએ. તો મેં અહીંયા લખતો છું ગાલખાદ અનામત. ભાઈ તમારે આવી રીતે નહીં લખવાનું. આ મેં શોર્ટમાં લખ્યું ઘા ડોટ અ ડોટ, એટલે ગાલખાદ અનામત. બરાબર. તો ગાલખાદ અનામત આપણને હવાલામાં કેટલા ટકા કીધું? 5%. પણ ગયા વર્ષનું કેટલું હતું? જો ગયા વર્ષનું એટલે કે ગયા વર્ષનું ક્યાંથી દેખાય આપણને? પાકા સર્વેમાં ગયા વર્ષનું કેટલું હતું? દેવાદારો 60,000 હતા. અને કોઈ ગાલખાદ અનામત નામનું પ્રાણી દેખાતું છે ત્યાં? કોઈ ગાલખાદ અનામત નથી. જોઈ લો એકવાર ધ્યાનથી, કારણ કે એ છે ને એ ત્યાં બી હોઈ શકે જવાબદારી સાઈડ કશે ને કશે હંટાયેલું હશે. દેવાદારો ગાલખાદ અનામત પાક્કું નથી ને? એકવાર મને બતાવી દો. રોકડ સિલક દેવાદારો 5% ને નથી ભાઈ, ગાલખાદ અનામત તો નથી. તો આનામાં કોઈ ટેન્શનની વાત નથી, સીધું આપણે કરી શકીએ. જ્યારે બે ગાલખાદ અનામત હોય ને, હવાલામાં બી આપી દે અને ઉપર પાકા સર્વેમાં બી આપી દે, તો આપણે પછી કાન ઊંચા થઈ જવા જોઈએ આપણા. ના રૂક આનામાં કઈ ટ્વિસ્ટ છે એ આપણે નેક્સ્ટ દાખલામાં જોવું. બરાબર. પણ હમણાં કોઈ છે બે ગાલખાદ છે, એક જ ગાલખાદ છે ને આપણી પાસે, તો બિંદાસ જાઓ. હવે આપણે કરીએ ગાલખાદ અનામત. ભાઈ કેટલા ટકા છે? કોના 5% કરું મેં? કેટલા છે દેવાદારો? 60,000ના 5% કેટલા થાય? 3,000. હવે મને કેવું, ગાલખાદ અનામતની એન્ટ્રી મેં આપી દીધી, તો પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં ગયું? તો પુનઃમૂલ્યાંકન ખાતે મૂલ્યાંકન ખાતે ઉધાર તે સરસ ગાલખાદ અનામત ખાતે જમા. કેટલા છે? 3,000. ખ્યાલ આવ્યો ને? હવે છે ને વટાવ અનામતમાં બહુ બધાના એક્સિડન્ટ થવાના છે. મોસ્ટલી બધાના થાય જ શરૂઆતમાં. તો તમારે હચીને ગાડી ચલાવવાની વટાવ અનામતમાં. પહેલાં જ ચેતી જજો, કારણ કે છે ને તમારી ભૂલ 100% થઈ શકે. હવે આપણે વટાવ અનામત કેટલા ટકા રાખવાનું છે? એટલે ખરાબ વાત છે કે સારી વાત? એટલે મેં ઉધાર બાજુ લખાય તો ફાઇનલ છે કે અહીંયા મેં લખા વટાવ અનામત કેટલા ટકા છે ભાઈ? તો આ 2% મેં કરું કોના? 3,000ના. વટાવ અનામત કોના પર રાખવાનું છે? કોને વટાવ આપવાનો છે આપણે? દેવાદારો. એટલે ટોટલ દેવાદારો 2 લાખના હતા. બરાબર. અહીંયા જો મેં ગણતરી લખું છું, ટોટલ દેવાદાર કેટલા હતા? 60,000ના. એમાંથી માઇનસ ગાલખાદ અનામત જતું રહ્યું 5%, એટલે કે 3,000. એમાંથી 3,000 તો એવા છે કે જે પૈસા જ નથી આપવાના. તો કેટલા બચ્યા આપણી પાસે? તો આ 57,000માંથી આપણે શું આપવાનું છે? એટલે જે વધેલા છે, જો એકવાર પાછું એકદમ ધીરેથી ઉતારું મગજમાં. આપણી પાસે ટોટલ 60,000 રૂપિયા આપણે લોકો પાસેથી લેવાના છે. કેટલા રૂપિયા લોકો પાસેથી લેવાના છે? એમાંથી કેટલા રૂપિયા નથી મળે? આપણને શક છે કે આટલા રૂપિયા નહીં આવી શકે. કેટલા પર શક છે આપણને? તો એ પહેલાં જ માઇનસ કરી દીધા. તો હવે કેટલા લોકો પાસેથી લેવાના છે? 57,000 લેવાના છે આપણે લોકો પાસેથી. અને આ 57,000માં બી 2% એવા છે કે જે લોકો બહુ ડિસ્કાઉન્ટ માટે કિટપીટ કરે. તો 2% તો મારે વટાવ આપવો જ પડશે. તો 57,000ના 2% કેટલા થાય? અરે વાહ, કંઈ સંભળાયું નહીં. 1140. બરાબર. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા વટાવ અનામત કેટલું જશે? 1140. હવે મને કેવું, આમનો નહીં ભૂલવાની હે પાછી. પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં ગયું? ઉધાર બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે વટાવ અનામત ખાતે જમા. કેટલા?
1140 પૈતું. ચાલો હવે કોઈ હવાલો છે? હજુ 2 છે. ઓહો, આપણી તો જગ્યા બી ખતમ થઈ ગઈ આમની. ચાલો કંઈ નહીં, બાજુમાં લખવું આપણે. એટલે લેણદારોમાંથી જેટલા બી આપણે, લેણદાર એટલે કયો વ્યક્તિ? પૈસા લેવાનો છે કે પૈસા દેવાનો છે? એટલે માથા પર જવાબદારી છે. અને એમાંથી હવે કેટલા રૂપિયા આપણે નથી ચૂકવવાના? એટલે 5,500 આપણે હવે નથી ચૂકવવાના. એટલે પહેલાં ચૂકવવાના હતા અને હવે નથી ચૂકવવાના. તો બહુ સારી વાત છે. તો આપણે કઈ બાજુ લખીશું? લખીશું ને અહીંયા શું લખું મેં? લેણદાર ખાતે. લેણદાર ઘટી ગયા ને, આપણા જવાબદારી ઘટી ગઈ. પહેલા કેટલા હતા લેણદાર? અને એમાંથી 5,500 હવે નથી ચૂકવવાના. તો ફાયદો કેટલાનો થયો? ચેતન, ફાયદો કેટલાનો થયો? પહેલા આપણે કેટલા રૂપિયા? 50,000 રૂપિયા આપવાના હતા અને પેલો કઈ કે હવે 5,500 રૂપિયા નહીં આપતો ભાઈ, ચૂકવવાના નથી. તો હવે મારે કેટલાનો ફાયદો થઈ ગયો? અરે વાહ, આટલું નહીં આવડતું, આવડવું જોઈએ. એકદમ કોમન સેન્સ છે. કેટલાનો ફાયદો થયો? 45,500. બહુ નીચું છે તમારું લેવલ, નહીં ચાલે. કોમર્સ કરતા છે, 12મા ધોરણમાં છે તમે. તો પછી આનામાં આટલું બધું વિચારવું પડે? તો ભાવ તમે મોટી મોટી કંપનીના હિસાબ કરવાના છો, અકાઉન્ટન્ટ બનવાના છો, અકાઉન્ટ ભણીને. અને આવી રીતે જો સિમ્પલ વસ્તુ મેં સાદી ભાષામાં સમજાવું, લેણદારો એટલે માથા પર જવાબદારી. એટલે એવા લોકોને જેની પાસેથી આપણે જો સિમ્પલ કપડાનો બિઝનેસ કરતા છે, એટલે સુરતથી કપડાં લાવીશું અને બારડોલીમાં કપડાં વેચીશું. તો જે બારડોલીના ગ્રાહક છે ને એ લોકો આપણા છે દેવાદાર, એ પૈસા દેશે, બરાબર. અને સુરતના લોકો છે ને આપણે એ લોકો પાસેથી કપડાં લાવીશું. અને બંને કામ ઉધાર જ કરતા છે. કપડાં બી ઉધારમાં વેચ્યા, ખરીદ્યા બી કેવા ઉધારમાં, કે ભાઈ મેં હમણાં કપડાં લઈ જાઉં, વેચ્યા ત્યારે તને પૈસા આપામે, બરાબર. તો સુરતવાળા વેપારી લોકો છે ને મોટા, એ લોકો આપણા કોણ કહેવાય? લેણદાર. અને બારડોલીના જે ગ્રાહક લોકો છે આપણા કોણ કહેવાય? ખ્યાલ આવે છે? તો લેણદારો આપણે ટોટલ માથા પર કેટલા હતા? જો અંદર જો લેણદાર એટલે 50,000 સુરતવાળા વેપારીઓ માંગતા છે. અને એમાંથી પછી હવાલામાં શું કીધું આપણને? નથી આપવાના. તો કેટલાનો ફાયદો થયો? તો એકદમ સાદી ભાષા છે ને, આ દેશી હિસાબ છે એકદમ. તો અહીંયા લેણદાર ખાતે મેં લખી દીધા, સારી વાત હતી. એટલે હવે મને કહ્યું પુનઃમૂલ્યાંકન ખાતું ક્યાં જતું છે? તો ઉધાર કોણ થશે? ખ્યાલ આવ્યો? એટલે લેણદાર ખાતે ઉધાર અને તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા? ફાયદો કેટલાનો છે? તો અહીંયા બી લખીશું 5,500. ભાઈ ખ્યાલ આવ્યો આનામાં? એના પછીનો હવાલો ફટાફટ. ચોપડે નથી નોંધેલા, ચૂકવવાના બાકી છે ખર્ચા. તો આ ખરાબ વાત છે કે સારી વાત છે? એટલે ચોપડામાં લખેલા છે આપણે કે ભાઈ આ ખર્ચો આપણે ચૂકવવાનો બાકી છે. ચોપડામાં નથી નોંધેલા પણ આપણે ખર્ચા ચૂકવવાના બાકી છે. આવું બની શકે રિયલ લાઈફમાં? માની લો 3 જણા પાર્ટનરશિપમાં ધંધો કરતા છે. એક જણે બારોબાર કંઈ કુરિયરનું કંઈ કરાવ્યું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ખબર નહીં, તો કુરિયરવાળાને છે ને કીધું કે હા ભાઈ ચાલ તું દુકાનેથી આવીને લઈ જજે. એટલે આપણને કોઈને ખબર નથી, પેલો બારોબાર વ્યવહાર કરી આવ્યો ને એને 20,000 રૂપિયા આપવાના થયા, બરાબર. આપણે ચોપડામાં લખેલું છે. તો એ તો પુનઃમૂલ્યાંકન કરવાના હતા ને ત્યારે પૂછ્યું બધાને, ભાઈ કોઈ છે નહીં કીધેલું એવું કોઈ જવાબદારી? તો આજે જ કહી દઉં કાલથી પુનર્ગઠન થવાનું છે. તો એણે કીધું હા હા પેલાને આપવાના છે, ચોપડામાં નથી નોંધેલું, એવો ખર્ચો ચૂકવવાનો બાકી છે. તો આપણે કહીશું હતા ડોબા પહેલાં કેવું જોઈએ ને, તો ચાલ હવે આપણે કંઈ નહીં પુનઃમૂલ્યાંકન ખાતામાં લખી કાઢીએ. તો કઈ આ સારી વાત છે કે ખરાબ વાત? મેં નમૂનામાં બી કરાવેલું. ખરાબ વાત છે ને? નથી, આ ખોટો ખર્ચો ઊભો થઈ ગયો ને પાછો. તો કઈ સાઈડ જાઉં મેં? ઉધાર બાજુ. ને અહીંયા શું લખા મેં? સરસ. ચૂકવવાના બાકી કેટલા છે? 2,500. ચાલો પછી ચોપડે નોંધવાનું બાકી છે.
હવે આ જો કોઈને ખબર પડે ને તો મેં એને બહુ હોશિયાર સમજાવું કે આપવાનો નથી. શું લખેલું છે આનામાં? એ હાલ આની આમનું બી બાકી ને હજુ તો ચૂકવવાના બાકી ખર્ચા નહીં. પુનઃમૂલ્યાંકન ખાતું કઈ સાઈડ જતું છે? આ છેકી નાખું મેં. આ ખબર પડી ગઈ ભાઈ? નોટ કરી લેજો, વિડીયો બી જોતા છે તે મેં અપલોડ કરા 1 તારીખથી. તમે બી જોજો રિવિઝન. આજેથી છેલ્લી તારીખ છે, કાલથી. કઈ છે આ? 7મી આપણે આમ નોંધ કરી ને ભાઈ, અહીંયા જગ્યા ખતમ એટલે અહીંયા કરતા છે આપણે બાજુમાં 8મી આમ નોંધ. ખબર નહીં, દેખાતું બી નહીં. જો તો દેખાતું છે કે બધું બ્લર દેખાતું છે? દેખાતું તો છે ને થોડું ઘણું. કંઈ નહીં, એ લોકો અવાજથી જ એડજસ્ટ કરે થોડું. પુનઃમૂલ્યાંકન ખાતું 8મામાં ક્યાં જતું છે? ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા. કેટલા? 2000. ખ્યાલ આવ્યો? ચાલો હવે લાસ્ટ હવાલો છે મારા ખ્યાલથી. ચાલો ફટાફટ હવે એકદમ. ચોપડે નોંધવાનું બાકી છે, અગાઉથી ચૂકવી દીધું. એનો મતલબ કે પેલો વીમા જે વીમાવાળા એજન્ટ આવે ને એ લોકોએ કીધું કે ભાઈ તમારી દુકાનમાં આગ લાગી ગઈ તો એક કામ કરો, વીમો કઢાવી લો. ઇન કેસ કે આગ લાગી ગઈ ને તો બધા પૈસા અમે આપી દઈશું. મેં કીધું હું વાત કરે હચું? તો ચાલ કંઈ નહીં, મેં વીમો કઢાવી લેમ. તો આપણે શું કરવાનું? દર મહિને કાં તો દર વર્ષે હમટા આપણે છે ને પ્રીમિયમ ભરવાનું આવે. પ્રીમિયમ દર વર્ષે એ લોકોને થોડા પૈસા આપવાના. તો ઓચિંતું જો આપણી સાથે કંઈ દુર્ઘટના થાય ને તો વીમા કંપની આપણને શું કરી દે? એ બધા પૈસા આપી દે. એટલે આપણી સેફટી રહે એમાં. તો એનામાં શું કર્યું? કેટલા રૂપિયા એડવાન્સમાં ચૂકવી દીધા છે? 1000 રૂપિયા અગાઉથી ચૂકવી દીધા. તો આ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય? ચૂકવ્યા, પૈસા ગયા, ખરાબ વાત છે ભાઈ. બે મત ઉભા. બહેનો કહેતી છે સારી વાત, ભાઈઓ કહેતા છે ખરાબ વાત. એડવાન્સમાં પૈસા ચૂકવી દીધા છે, સારી વાત કે ખરાબ? વાહ, 11માં મેં ચીખીને કરેલું છે. ઇન્સ્ટામાં પોસ્ટ બી છે હજુ. અગાઉથી ચૂકવેલ ખર્ચ અને ચૂકવવાના બાકી ખર્ચ. જો કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય ને, માથા પર શું હોય યાદ કરો. મેં પાછું યાદ આપું, મેં કયું એક્ઝામ્પલ આપેલું? તમે ખબર ફી નહીં આપતા હતા, 1 વર્ષ સુધીની ફી નહીં આપેલી, તો તમારી માટે શું હતું માથા પર? તો ચૂકવવાનો બાકી ખર્ચ કોની માટે હતો? અને મારી માટે શું હતી? મળવાની બાકી આવક. તો મારી માટે શું હતી? મિલકત. તો એવી રીતે માની લો મેં છે ને કોઈ ખર્ચો એડવાન્સમાં ચૂકવી દીધો. ભાઈ વીમા પીવી તો વીમા લેવા આવ્યો, કેટલા જોઈએ તને? 1000 રૂપિયા. મેં કહ્યું લે 2000 લે. 1 વર્ષ 2000 તારું મોઢું નહીં બતાવતો. મેં એને શું કીધું? ખ્યાલ આવ્યો? વીમા કેટલા વીમાનો એજન્ટ કેટલા રૂપિયા લેવા માટે આવ્યો? તો મેં એને શું કીધું? ભાઈ તું 1000 રૂપિયા એડવાન્સમાં લે. એટલે મેં આવતા વર્ષનો બી વીમો હમણાં અગાઉથી ચૂકવી દીધો 1000 રૂપિયા. તો અગાઉથી ચૂકવી દીધો એનો મતલબ કે મારી એઝ અ પ્રોપર્ટી કહેવાય ને. હવે આવતા વર્ષે મારું ટેન્શન ઓછું ને, આવતા વર્ષે પાછું ચૂકવવા પડશે મારે. તો મેં કોઈ વસ્તુ અગાઉથી જો ચૂકવી દઈએ ને તો આપણી એમ એ મિલકત કહેવાય એક જાતે. ખ્યાલ આવ્યો? ભલે પૈસા ગયા પણ તારું હવે એક મહિના સુધી ટેન્શન નહીં ને. અરે આવતા વર્ષનું બી અગાઉથી ચૂકવી દીધા છે તું એ. ખ્યાલ આવ્યો? તો આ કઈ બાજુ લખું મેં? ઉધાર બાજુ કે જમા બાજુ? તો અહીંયા શું લખું મેં? આ એક મગજ મારી આની, ખાલી નવી લઈ આવી. વીમા પ્રીમિયમ ના અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. શું લખશો? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલું અગાઉથી ચૂકવી દીધું? 1000. હવે આનો સરવાળો આપણને આવડે ઓલરેડી કરતા. ફટાફટ અહીંયાનું ટોટલ કરો. કેટલું આવશે? 30 ને 10 40, 40 ને 46 500. જો તો ભાઈ સાચું છે કે? ફટાફટ બરાબર છે? બંને સાઈડ લખું મેં ટોટલ 46 500. 46માં ભાઈ ટોટલ કરતાં આવડવું જોઈએ એટલીસ્ટ. બરાબર? એટલે ટોટલ સારી વાત કેટલાની થઈ આપણને? એમાંથી ટોટલ ખરાબ વાત કેટલાની થઈ ગઈ? અલા અહીંયા તો કોઈ ઊંધું જ આવતું છે. પછી આ બાજુ વધારે છે ને ભાઈ, જે સાઈડનું વધારે હોય ને તે લખવું પડે આપણે. તો અહીંયાનું કેટલું આવ્યું? 70 અને અહીંયા 77 ને 78 ને 79 80 600 ને 40. જો એકવાર ફટાફટ કરો.
બરાબર છે કે? તો આ બાજુ 80,640 લખું અને જે ટોટલ વધારે તે બંને સાઈડ લખવાનું. આ ટોટલ કરતા આવડે ને તમને લોકોને? ખાતું બંધ કરતા આવડે ભાઈ? 80,640 બરાબર. એટલે ટોટલ ખરાબ વાત કેટલાની થઈ ગઈ આપણી સાથે? 80,640 રૂપિયાની ખરાબ વાત થઈ ગઈ. ખ્યાલ આવે છે? પાછા ટટાર બેસી જાઓ, ઢીલા થઈ ગયા. 80,640ની ટોટલ ખરાબ વાત થઈ ગઈ. બરાબર, એક્ટિવ થઈ જાઓ પાછા. અને એમાંથી કેટલાની સારી વાત છે? તો એનામાંથી 46,500 જે કંઈ બી હતા એ માઇનસ કરો. આ બધા 34,140 આટલા રૂપિયા છે. તો આ કોને મોકલી આપીએ આપણે? આ મને કહો, આ નુકસાન છે કે ફાયદો છે? આ કોના મૂડીમાંથી કાપી લઈએ આપણે? કયા, નવા કે જૂના? બહુ ધ્યાનથી જવાબ આપજો. નવા કે જૂના? જૂના. આ કોની કરની ધરની છે બધી? તો ભાઈ તમે જ તમારું કરેલું ભોગો. બરાબર. નવાના માથા પર એ ટોપલો નહીં જવો જોઈએ. 34,140 રૂપિયાનો. કોણ કોણ હતું? નાનક ને બધા હતા ને? રામ, રહીમ અને નાનક. રામ, રહીમ અને નાનક. અને જૂનું પ્રમાણ કેટલું હતું? ભાગીદારોના મૂડી ખાતે. સરખા હિસ્સે જશે? બેન, એ પુનર્ગઠન એટલે કાલથી આપણે એવું કરવાના છે અને એટલે જ તો આપણે પુનર્ગઠન કરતા છે. ખ્યાલ આવ્યો ને? એટલે કાલથી આપણે પ્રમાણ બદલવાના છે એટલે તો આજે પુનર્ગઠન કરતા છે. આજે સાંજે બેહીને કાલે સવારથી તો નવું પ્રમાણ ચાલુ થઈ જશે. તો અત્યાર સુધીનું પ્રમાણ કેટલું હતું? સરખા. તો આ 34,140 રૂપિયાનું નુકસાન આ લોકોને કયા ભાગે આપું મેં? સરખે હિસ્સે. એટલે 3 ટુકડા કરો 34,140ના. 11,380, 11,380 અને 11,380. ચાલો ભાઈ, ખ્યાલ આવ્યો દાખલામાં? ઇઝી હતો. હવે વિડીયો આપણે બંધ કરીએ આજ માટે. આટલું જ વિડીયો માટે. બરાબર. લાઈટ બી નથી.